આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 એટલે કે માહિતીનું નિરૂપણ એની અંદર સતત આવૃત્તિ વિતરણ વિશેની ચર્ચા કરીશું। ગયા લેક્ચરમાં આપણે સંખ્યાત્મક જે વર્ગીકરણ કરવામાં આવે છે બે પ્રકારનું હોય, એક અસતત અને બીજું છે સતત। તો આપણે ગયા લેક્ચરમાં અસતત વિશેની થિયરિકલ ચર્ચા અને એનો એક દાખલો એના પણ વિશેની ચર્ચા કરી લીધી હતી। આજના લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણ વિશેની ચર્ચા કરવાની છે, એટલે કે સંખ્યાત્મક જે આવૃત્તિ વિતરણ છે એનો બીજો ભાગ, બીજો પ્રકાર। તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય, જે અવર્ગીકૃત તમને માહિતી આપી છે એનો ચલ કેવો હોય, સતત હોય, અથવા તો તેનો વિસ્તાર બહુ મોટો હોય, તો ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે। અગાઉ દાખલો ચાલી ગયો તો યાદ હોય તો અગાઉની જે થિયરી આપણે અસતત આવૃત્તિ વિતરણમાં ભણ્યા તો એમાં લખ્યું હતું કે ભાઈ માહિતીનો વિસ્તાર જો નાનો હોય તો અસતત આવૃત્તિ વિતરણ યોગ્ય છે, પરંતુ જો માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય તો એના માટે સતત આવૃત્તિ વિતરણ તમારે દર્શાવવું પડે અથવા તો તૈયાર કરવું પડશે। તો અહીંયા એક વસ્તુ છે, કાં તો તમારી પાસે સતત ચલ હોય અથવા તો માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય, અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર, તો ત્યારે તમારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે। હવે કઈ રીતે તૈયાર થાય છે, એ તૈયાર કરવામાં આવે છે એ પદ્ધતિ આપણે જોઈ લઈએ। સૌથી પહેલા તો માહિતીનો વિસ્તાર શોધી નાખવાનો, જેને R કહેવાય। કઈ રીતે શોધાય વિસ્તાર? તો મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત, મોટા મોટી કિંમત માઈનસ નાનામાં નાની કિંમત। બીજું નક્કી કરવાનું વર્ગોની સંખ્યા કેટલી રાખવી। હવે સતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગ વાળું કહેવાય, બરાબર છે? તો વર્ગ તમારે પહેલાથી નક્કી કરવા રાખે। વર્ગ એટલે બે સીમા જે હોય આખી, બરાબર છે, બે સીમાનો એક ભાગ છે, એને વર્ગ કહેવામાં આવે છે। તો કેટલા વર્ગ રાખવા એ વર્ગ તમારે નક્કી કરવાના હોય। નોર્મલી 6 થી 15 હોય છે, નોર્મલી બધી જગ્યાએ જે સ્વીકૃત છે 6 થી 15 છે, પણ જરૂરિયાત અનુસાર તમે એના કરતા ઓછા કે 15 થી વધારે, એટલે કે 6 થી ઓછા કે 15 થી વધારે કરી શકાય છે, જેને k વડે દર્શાવાય। આ બધું યાદ રાખજો, વિસ્તારને r, વર્ગોની સંખ્યા k, પછી આવે વર્ગ લંબાઈ, શાના વડે દર્શાવાય? c વડે। તો વર્ગ લંબાઈ કઈ રીતે શોધાય? તો આપણી પાસે વિસ્તાર આવી ગયો છે, વર્ગોની સંખ્યા આવી ગઈ છે, તો c r/k, બરાબર છે। આ સંબંધ તમને એમસીક્યુ માં અથવા તો શોર્ટ ક્વેશ્ચન માં 1 માર્કમાં પૂછવામાં આવે છે કે ભાઈ વર્ગ લંબાઈ, વિસ્તાર અને વર્ગોની સંખ્યા વચ્ચેનો સંબંધ જણાવો। તો c r/kb થાય, અથવા તો c * k ગ્રેટર ધેન r થાય, એટલે કે આ બંનેનો જે ગુણાકાર છે, વિસ્તાર અને વર્ગોની સંખ્યા, આ બંનેનો જે ગુણાકાર છે, આ બંને ધન પૂર્ણાંક હોવા જોઈએ, ઋણ હોવા જોઈએ નહીં। ક્યારે વિસ્તાર અથવા તો વર્ગોની સંખ્યા માઈનસ હોતી નથી। તો આ બંને સંખ્યાનો ગુણાકાર તમારી વર્ગ લંબાઈ જેટલો અથવા તો એના કરતા વધુ હોઈ શકે, એટલે વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યાનો ગુણાકાર, બરાબર છે, એટલે c અને k નો ગુણાકાર r કે r કરતા કેવો હોય છે? મોટો। તો k અને c ની કિંમત ક્યારેય અઋણ ના હોય, એટલે કે હંમેશા ધન રહેશે, એટલું યાદ રાખવાનું। k અને c ની કિંમત હંમેશા કેવી રાખવાની? ધન યાદ રાખવાની। તો c * k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ જશે? r। આ સંબંધ તમને પૂછવામાં આવે છે। પહેલા વિસ્તાર, બીજા નંબરે વર્ગોની સંખ્યા, ત્રીજા નંબરે વર્ગ લંબાઈ। હવે વર્ગ લંબાઈ જે નક્કી થાય છે એના આધારે આવૃત્તિ વિતરણના પ્રકાર હોય। વર્ગ લંબાઈ જેવી હોય એ પ્રમાણે આવૃત્તિ વિતરણ નક્કી થાય। કયા પ્રકારનું છે? તો બે પ્રકાર આવે એની અંદર। એક તો સમાન વર્ગ લંબાઈ વાળું, એટલે કે વર્ગ લંબાઈ બધા જેટલા બી વર્ગો હોય, ધારો કે 5 વર્ગ આપણે લીધા છે, 5 માં વર્ગ લંબાઈ જો સમાન હોય તો એને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવાય। પરંતુ જ્યારે વિસ્તાર મોટો હોય ત્યારે વર્ગોની વર્ગ લંબાઈ અસમાન રાખવામાં આવે છે। વિસ્તાર કેવો હોય? મોટો હોય તો વર્ગ લંબાઈ દરેક વર્ગની કેવી રાખવામાં આવે છે? અલગ અલગ, એટલે કે અસમાન રાખવામાં આવે છે। તેને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે, બરાબર। તો વર્ગ લંબાઈના આધારે આવૃત્તિ વિતરણના કેટલા પ્રકાર? 2, સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ અને બીજું છે અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ। હવે જો 3 સ્ટેપ પૂરા થઈ ગયા, ચોથું આવ્યું વર્ગ સીમાઓ। વર્ગ સીમા નક્કી કરવી। વર્ગ સીમા એટલે કે છેડા, જેને કહેવાય ને આપણે વર્ગ આખો લખીએ છીએ તો વર્ગમાં શરૂઆતનો અને છેલ્લો 2 અંક આપણને આપેલા હોય, તો એ જે સીમા છે એ છેડા જેને કહેવાય એ નક્કી કરવાની, અને એના આધારે વર્ગ નક્કી થાય બે પ્રકારના, એક નિવારક વર્ગ અને બીજો છે અનિવારક વર્ગ, બરાબર। અહીંયા સમજતા જજો ધીમે ધીમે। સૌથી પહેલા તમે વિસ્તાર શોધ્યો, પછી વર્ગોની સંખ્યા નક્કી કરી, પછી વર્ગ લંબાઈ નક્કી કરી।
વર્ગ લંબાઈમાં પણ બે ભાગ કરી દીધા, સરખી વર્ગ લંબાઈ રાખવી કે સરખી ન રાખવી કે અસમાન રાખવી. માહિતીનો વિસ્તાર મોટો હોય તો આપણે અસમાનમાં જવું પડશે. ક્લિયર? પછી નિવારક વર્ગ સીમા નક્કી કરવાની હોય, એટલે કે બંનેના છેડા નક્કી કરવા કે ભાઈ વર્ગ તો આટલા રાખવા નક્કી થઈ ગયા, પણ એ જે પ્રમાણ છે કેટલું રાખવું, તો એ વર્ગ સીમાઓ નક્કી કરી. વર્ગ જે નિવારક વર્ગ છે અને એક અનિવારક વર્ગ છે, તો કોઈ વર્ગની ઉપલી સીમા તે પછીના વર્ગની નીચલી સીમા બંને કેવા હોય? સમાન. ઉપલી સીમા ઇક્વલ ટુ નીચલી સીમા. હું તમને અહીંયા ઉદાહરણ લખીને બતાવું છું, જોજો. 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. તો આજે જો શું કીધું છે સમજો. કોઈ વર્ગની ઉપલી સીમા, આ રાઈટ સાઈડ જે હોય આને ઉપલી સીમા કહેવાય અને આને નીચલી સીમા કહેવાય. અહીંયા લખી દઉં છું, બરાબર છે? તો આ ઉપલી સીમા, જો આપણે પહેલા વર્ગની જોઈએ, જો કોઈ વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન હોય તો આવો જે વર્ગ છે એને નિવારક વર્ગ કહેવામાં આવે છે. હવે અનિવારક વર્ગમાં શું આપ્યું છે કે જો કોઈ વર્ગની ઉપલી સીમા તે પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય, એટલે કે અસમાન હોય, ધારો કે 20 થી 29 છે, 30 થી 39 છે, 40 થી 49 છે, બરાબર છે? તો આ વર્ગની ઉપલી સીમા અને આ વર્ગની નીચલી સીમા બંને સરખી થતી નથી, તો આને અનિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો બે પ્રકારના વર્ગ વિશે આપણે જાણકારી મેળવી, એક નિવારક વર્ગ અને બીજો છે અનિવારક. નિવારક એટલે શું? છેડા સમાન. આટલું મગજમાં રાખવાનું. આ બે છેડા સમાન થતા હોય તો એને નિવારક કહેવાય, આ બે છેડા સમાન ન થાય તો એને અનિવારક તરીકે ઓળખવામાં આવે છે. હવે એક સમજીએ બીજું કે જો નિવારક વર્ગ હોય, આવો વર્ગ હોય, તો નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતું અવલોકન એનો સમાવેશ તે જ વર્ગમાં થાય અને ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનોનો સમાવેશ તે પછીના વર્ગમાં થાય છે. હવે જો અહીંયા 20 થી 30 આપણને આપ્યું છે, તો ધારો કે તમને 20 દર્શાવવાના કીધા છે તો તમારે આ જ વર્ગમાં દર્શાવવાના થાય, તો આવૃત્તિ ચિહ્ન ત્યાં લખવાનું, બરાબર છે? પરંતુ જો 30 દર્શાવવાના થાય તો 30 અહીંયા જો બે જગ્યા આવે, અહીંયા બી 30 છે ને અહીંયા બી 30 છે, તો એટલું મગજમાં રાખવાનું, અહીંયા જે રાઈટ સાઈડની મેક્સિમમ વેલ્યુ છે એટલે કે ઉપલી સીમા છે એનો સમાવેશ ક્યારે એ વર્ગમાં થાય નહીં, એના પછીના વર્ગમાં થાય. જો તમારે 30 દર્શાવવા હોય તો એના પછીનું વર્ગ એટલે 30 થી 40 માં તમારે દર્શાવવાનું રહેશે. ક્લિયર? જો અનિવારક વર્ગ હોય, કયો વર્ગ કીધો છે? આ નિવારકની વાત થઈ, બરાબર? આ પહેલો મુદ્દો. અનિવારક વર્ગ હોય તો તે નીચલી સીમા અને નીચલી અને ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનોનો સમાવેશ તે જ વર્ગમાં થાય. કારણ કે જો 20 કીધું હોય કે 29 કીધું હોય તો અહીંયા જ આવવાના છે, પણ 30 કીધું હોય તો એના નીચેના વર્ગમાં જતા રહેવાના ઓલરેડી, કારણ કે ઉપલી સીમા સરખી થતી નથી. અહીંયા જો આ બે છેડા સમાન થાય છે તો શું કરવાનું? અહીંયા જે કિંમત આવે છે રાઈટ સાઈડની, નિવારકની વાત કરું છું, નિવારકમાં, બરાબર? તો આ રાઈટ સાઈડની જે મેક્સિમમ વેલ્યુ છે એનો સમાવેશ ક્યાં થશે? એના પછીના વર્ગમાં, જ્યારે અહીંયા નીચલી અને ઉપલી બંને સીમાનો સમાવેશ જે તે વર્ગમાં કરવામાં આવે છે. સતત અવર્ગીકૃત જો માહિતી હોય, કેવી કીધી છે? સતત અવર્ગીકૃત માહિતી હોય તો એના માટે નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. અને જો અસતત, ખાલી આ વન ઓફ ડિફરન્સ છે, જુઓ, અસતત અવર્ગીકૃત માહિતી હોય અને વિસ્તાર એનો જો મોટો હોય તો એના માટે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. એક વસ્તુ મગજમાં રાખો, સતત હશે અને વિસ્તાર નાનો હશે તો સતત નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે, પરંતુ અસતત માહિતી હોય અને એમાંય પાછું વિસ્તાર જે છે બહુ મોટો આપી દીધો હોય તો એના માટે અનિવારક. અનિવારક કેમ? કારણ કે એક તો છેડા સરખા થતા નથી અને એની અંદર વર્ગ લંબાઈ પણ તમે મોટી રાખી શકો, તો અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. હવે અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં કઈ રીતે ફેરવવામાં આવે છે, તો એનો દાખલો આપણે જ્યારે ગણીશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. અત્યારે ખાલી એના સૂત્રો ઉપર ધ્યાન આપો કે દરેક વર્ગ સીમાને વર્ગ સીમા બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે વર્ગ સીમા શું છે અને વર્ગ સીમા બિંદુ શું છે એ પહેલા જોઈ લઈએ. વર્ગ સીમા વિશે આપણે નક્કી કરી લીધું, જાણી લીધું કે ભાઈ બે છેડા જે છે વર્ગના એને વર્ગ સીમા કહેવામાં આવે છે. પરંતુ આ જે અત્યારે આપણે દર્શાવ્યું છે આ વર્ગ સીમા કહેવાય, બરાબર છે? પરંતુ આ છેડા જ્યારે સમાન થાય તો એને વર્ગ સીમા બિંદુ કહેવામાં આવે છે. આટલું મગજમાં રાખજો.
બરાબર. બે છેડા સરખા થાય તો એને વર્ગ સીમા બિંદુ કહેવાય. છેડા સરખા થતા હોય કે ના થતા હોય, જો એક વસ્તુ મગજમાં રાખો, આને વર્ગ સીમા પણ કહેવાય અને વર્ગ સીમા બિંદુ પણ કહેવાય. શું કહું છું, સમજ્યા? નિવારક જે આવૃત્તિ વિતરણ હોય એની અંદર નિવારક વર્ગ જે છે તો છેડા સરખા હોવાના કારણે એને વર્ગ સીમા પણ કહેવાય અને વર્ગ સીમા બિંદુ પણ કહેવાય. જ્યારે અહીંયા છેડા સરખા નથી તો આ માત્ર ને માત્ર શું કહેવાશે, વર્ગ સીમા. અને વર્ગ સીમા બિંદુમાં ફેરવવું પડે, જેના કારણે એ સામા આવી જશે, નિવારકમાં આવશે. ફરીથી સમજો અહીંયા, તો વર્ગ સીમા જે છે, આ જે વર્ગ સીમા છે એને વર્ગ સીમા બિંદુમાં શું કરવું પડે છે, કન્વર્ટ કરવું પડે છે, ટ્રાન્સફર કરવું પડે છે, ફેરવવું પડે છે. અધસીમા બિંદુ કઈ રીતે મળે, તો તે વર્ગની નીચલી સીમાની કિંમત પ્લસ ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત. હવે ધારો કે મારે આ બીજા વર્ગનું શોધવાનું છે, આ અનિવારક વર્ગ છે ને, અનિવારક વર્ગ, આ નિવારક છે. ઉદાહરણમાં ખાસ ધ્યાન આપજો. હવે મારે આને ફેરવવું છે તો શું કીધું છે, તે વર્ગની નીચલી સીમાની કિંમત એટલે કેટલી છે, આની 30 પ્લસ ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત કેટલી છે, 29 ભાગ્યા કેટલા કરવાના કીધા છે, 2. તો આપણો આન્સર કેટલો આવશે, 59/2. તો 59/2 કરો એટલે કેટલા આવે તમારી પાસે, 29.5 આવશે. ક્લિયર? બરાબર. હવે આ તો શું મળ્યું આપણને, અધસીમા બિંદુ. આપણે શું જોઈએ છે, ઉધ્વસીમા બિંદુ. તો હવે આનું ઉધ્વસીમા બિંદુ શોધવું હોય, બીજા વર્ગ માટે જ ગણું છું, તેની અંદર શું કરવાનું, તે વર્ગની ઉપલી સીમાની કિંમત કેટલી છે, 39 પ્લસ તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત કેટલી છે, 40 છેદમાં કેટલા કરવાના, 2. 40 ને 70, 79/2 કેટલા થાય, ગણી લો. 40 એટલે 40 નું 80 થાય ને, તો 39.5. ઓકે. તો આજે આખો વર્ગ હવે નિવારકમાં કન્વર્ટ થાય. એ નિવારકમાં વર્ગ કયો લખાશે, 29.5 થી 39.5. ઓકે. તો આ કન્વર્ટેશન જે કરવાનું હોય છે, આ જો આખા છેડા બદલાઈ ગયા, 30 થી 39 હતો એની જગ્યાએ 29.5 થી 39.5 થઈ ગયો. એટલે એને શું કર્યું આપણે કે અનિવારકમાંથી નિવારકમાં ફેરવી દીધું. અથવા તો બીજું સૂત્ર છે કે ઉધ્વસીમા બિંદુ બરાબર અધસીમા બિંદુ પ્લસ વર્ગ લંબાઈ. અત્યારે આપણે એની જરૂર નથી, દાખલો આવશે એટલે સમજીશું. આ ખાલી તમને ઉદાહરણ સ્વરૂપે અત્યારે સમજાવી દીધું છે. જો નિવારક વર્ગ હોય, આ વસ્તુ બી યાદ રાખજો, નિવારક વર્ગ હોય તો વર્ગ સીમા અને વર્ગ સીમા બિંદુ બે એક જ થાય. આની અંદર વર્ગ સીમા કો કે વર્ગ સીમા બિંદુ કો આમાં કોઈ ફેરફાર થશે નહીં, બંને એક જ કહેવાય છે. ક્લિયર? પછી છે વર્ગ લંબાઈ વિશેની વાત કરી છે. વર્ગ લંબાઈ એટલે c. બરાબર છે? તમે અગાઉ પણ ભણી ગયા છો, બે છેડા વચ્ચેનો જે તફાવત છે, બે સીમા વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય, વર્ગ લંબાઈ. તો વર્ગના ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ વચ્ચેનો જે તફાવત છે એને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. બરાબર છે? તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા બિંદુ માઈનસ અધસીમા બિંદુ. તો વર્ગ લંબાઈ તમારે જ્યારે શોધવી હોય તો અહીંયા તો ડાયરેક્ટ મળી જશે. ઉધ્વસીમા બિંદુ માઈનસ અધસીમા બિંદુ કરો તો 50 માઈનસ 40 10 આવી ગયા. બરાબર. આ તો શાના માટે હતું, નિવારક માટે. પણ જો અનિવારક આપ્યું હોય તો તમારું શું થાય, તમે ડાયરેક્ટ આવું કરો 49 માઈનસ 40 તો ડાયરેક્ટ 9 જવાબ આવી જશે. ના, પણ પહેલા અનિવારકને નિવારકમાં શું કરવું પડે, કન્વર્ટ કરવું પડે. એટલે આનો આન્સર કેટલો આવશે, જો 39.5 થી 49.5 આવે, બાદબાકી કરો બંને વચ્ચે તો 10 જવાબ તમને મળી જશે. આવી રીતે. બરાબર. એટલે આ વસ્તુ મગજમાં રાખજો. ખાસ કરીને અનિવારકને જ્યારે બી નિવારકમાં ફેરવો તો એટલું યાદ રાખવાનું, આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. નિવારકમાં બધું રેગ્યુલર મળે છે. નિવારકના કારણ કે છેડા સરખા છે તો વર્ગ સીમા અને વર્ગ સીમા બિંદુ બંને એક જ થાય. પણ અનિવારકને જ્યારે નિવારકમાં કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર છે, ત્યારે આ વર્ગ લંબાઈને બધું શોધી શકાય છે. એટલું યાદ રાખજો. હવે જુઓ, મધ્ય કિંમતની વાત કરી છે. વર્ગ લંબાઈની વ્યાખ્યા ફરીથી એકવાર બોલી જાઉં કે ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ વચ્ચેનો જે તફાવત છે એને વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા બિંદુ માઈનસ અધસીમા બિંદુ. મધ્ય કિંમતની આપણે વાત કરીએ કે વર્ગ સીમાઓની સરેરાશને તે વર્ગની મધ્ય કિંમત કહેવામાં આવે છે. આ જે વર્ગ સીમા છે આમાં બિંદુનો ઉલ્લેખ નથી કર્યો. જુઓ, આમાં બિંદુ વાપર્યું છે ના, વર્ગ સીમા જ કીધી છે. તો આ બંનેની સરેરાશને, એટલે તમારે જ્યારે મધ્ય કિંમત શોધવી હોય તો તમારે આ ક્યાંય કન્વર્ટ કરવાની જરૂર નથી અનિવારકને નિવારકમાં, ડાયરેક્ટ લખો તો ચાલે. વર્ગ લંબાઈ શોધવા માટે અનિવારકને નિવારકમાં કન્વર્ટ કરવું પડશે. આ વસ્તુ મગજમાં રાખજો. ક્યારે વર્ગ લંબાઈ શોધવું હોય ત્યારે તમારે અનિવારકને નિવારકમાં ફેરવવું પડે.
પણ બાકી મધ્ય કિંમતમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે એમાં ખાલી સીમા માંગી છે. તો ઉધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા કેટલા કરી દેવાના 2, એટલે કે ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. તમે ઉસી 80 એટલે કે ઉધ્વ સીમા અને નીચલી સીમા જે છે એને ઉધ્વ સીમા અને અધર સીમા પણ કહેવાય. બરાબર, અહીંયા લખી દઉં છું એટલે કદાચ હું ભૂલતો હોય તો તમારે પ્રોબ્લેમ ના થાય. બરાબર, તો મધ્ય કિંમત બરાબર ઉધ્વ સીમાની કિંમત પ્લસ અધર સીમાની કિંમત ભાગ્યા 2. હવે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમતને આધારે વર્ગ સીમા કઈ રીતે મળે? હવે કદાચ તમને ડાયરેક્ટલી વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપી દીધી, પછી એવું કીધું કે આના ઉપરથી વર્ગ તૈયાર કરો, તો કઈ રીતે થાય? ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ અને નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઈનસ 1/2 વર્ગ લંબાઈ. આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો સતત આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય છે એના વિશેની ચર્ચા કરેલી છે. એમાં નિવારક અને અનિવારક વર્ગ ખાસ તમારે યાદ રાખવાનો છે, કારણ કે મોટા ભાગના દાખલાઓમાં અત્યારે આ ચેપ્ટર પૂરતું નહીં, આના પછીના પણ 2-3 ચેપ્ટર એવા છે કે જેની અંદર એ નિવારક અને અનિવારક વચ્ચે તમે પ્રોબ્લેમ્સમાં મુકાઈ શકો છો. એટલે ખાસ યાદ રાખવાનું કે છેડા સરખા હોય તો નિવારક, છેડા સરખા ના હોય તો અનિવારક. અનિવારક હોય તો વર્ગ લંબાઈ શોધવા માટે નિવારકમાં એને કન્વર્ટ કરવું પડે. ક્લિયર? મધ્ય કિંમત શોધવા કન્વર્ટ કરવાની જરૂર છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણની વિશેની ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય છે એના વિશેની જાણકારી મેળવીશું, અને એના પછી સ્વાધ્યાય 2.1 એના દાખલાઓની, એક દાખલો તો જો કે આપણે ગણી નાખ્યો છે, બાકીના જે અન્ય દાખલા છે એ ગણવાની આપણે શરૂઆત કરીશું. તો ત્યાં સુધી અસ્તુ.